નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર સરકારે લાગુ કર્યો છે નવો નિયમ। ગામડે થશે ફાયદો, ખુશ ખબર આવી છે। જનધન ખાતામાં આવશે પૈસા। ખેડૂતોને મળશે હવે હેક્ટર દીઠ 20,000 રૂપિયા સુધીની સહાય। હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। નવી જાહેરાત, 80,000 રૂપિયાની સહાય મળશે। 50 રૂપિયામાં આધાર કાર્ડ। વાહન ચાલકો ચેતજોડ, નવા નિયમો લાગુ। વિદ્યાર્થીઓને મળશે દર મહિને 3,000 રૂપિયાની સહાય। સાથે પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર। ખેડૂતોની પાક ધિરાણ લોન થશે માફ। સાથે ખેડૂતોના ખાતામાં જમા થશે વાર્ષિક 9,000 રૂપિયાની આર્થિક સહાય। સરકારી ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત, જેમાં યુરિયા ખાતરમાં 50%ની સબસિડી મળશે। દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન મળશે। મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયાની આર્થિક સહાય। પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો સરકારે લાગુ કર્યો છે નવો નિયમ। છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે। ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે। નવા નિયમો ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે। બે લગામ બનેલા ભારે વાહનોની રફતાર પર રોક લગાડવા અને અકસ્માતને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે। નવા નિયમો અનુસાર આજથી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવરજવર માટેનો નિયમ છે એ બદલાઈ જશે। રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી જ ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। જો તમારે આવકનો દાખલો કઢાવવો છે, નવું ગેસ કનેક્શન જોઈએ છે, આયુષ્માન કાર્ડ બનાવવું છે અથવા તો આયુષ્માન કાર્ડ અપડેટ કરાવવું છે, વિધવા કે વૃદ્ધ સહાય મેળવવી છે કે બીજા સરકારી કોઈ લાભો લેવા છે તો તમામ લાભ લેવા માટે રાશન કાર્ડનો પુરાવો ફરજિયાત છે। એટલા માટે તમને રાશન કાર્ડની અંદર અનાજ નથી મળતું છતાં તમારા રાશન કાર્ડને એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે। આ માટે મિત્રો વહેલી તકે તમે KYC કરાવી લેજો। KYC બાકી હોય તો KYC પ્રક્રિયા છે મિત્રો ટૂંક સમયમાં જ પૂર્ણ કરાવી દેજો, જેથી કરીને સરકારી કામો કરાવવા માટે આગળ તમારે કોઈ અગવડતાનો સામનો ન કરવો પડે। એટલે કે મિત્રો કેન્દ્ર સરકારે એવી જાહેરાત કરી છે કે જે પણ રાશન કાર્ડ ધારકોને અનાજ મળે છે અથવા તો અનાજ નથી મળતું, પરંતુ એ રાશન કાર્ડ ધારકનું રાશન કાર્ડ છે એ એક્ટિવ હોવું ખૂબ જ જરૂરી છે। તો મિત્રો તમે તમારા રાશન કાર્ડને એક્ટિવ રાખવા માંગો છો તો KYC બાકી છે તો KYC છે એ મિત્રો કરાવી લેજો। મિત્રો, ત્યાર પછી બીજા રાશન કાર્ડના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જીત સફળ યોજનાની નવી જાહેરાત કરી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અત્યોદય પરિવારોની આવકમાં વધારો કરી તેમને આર્થિક રીતે સક્ષમ કરવાનો છે। આ યોજના આગામી 5 વર્ષમાં રાજ્યના 10 જિલ્લાના 25 તાલુકાના 50,000 અત્યોદય અન્ન યોજના AAY કાર્ડ ધારક પરિવારને લાભ આપવામાં આવશે। આજીવિકા નિર્માણના ભાગરૂપી પરિવારને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા સુધીનું અનુદાન પણ આપવામાં આવશે। તો રાશન કાર્ડ ધારકોને હવે રાશન કાર્ડ અંતર્ગત 80,000 રૂપિયાની સહાય છે એ મળવા પાત્ર રહેશે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો વાત કરીએ તો કે હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર। સ્માર્ટ વીજ મીટર 2025ને લઈને સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈને વિવાદ ચાલી રહ્યો છે। લોકો સ્માર્ટ મીટરનો ભારે વિરોધ કરી રહ્યા છે। ત્યારે વિરોધ કરનારા લોકો માટે આવ્યા છે માઠા સમાચાર, કેમ કે રાજ્ય સરકારે હવે સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવાનો જે નિર્ણય હતો એ જાહેર કર્યો છે। વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલોના જવાબમાં ગુજરાતના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું
કે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવું પડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો આ વિરોધનો હવે અંત આવશે. હવે ગુજરાતની અંદર ફરજિયાતપણે દરેક લોકોએ સ્માર્ટ વીજ મીટર લગાવવું પડશે. સાથે મિત્રો હાલ સ્માર્ટ મીટરના ફાયદા કયા કયા છે તેમના વિશે વાત કરીએ તો સૌપ્રથમ ફાયદો છે કે સ્માર્ટ મીટર લગાડવા માટે કોઈ તમારે ચાર્જ ચૂકવવા નહીં પડે. ત્યાર પછીનો ફાયદો, વીજળી બિલ ભરવાની લાઇનમાંથી તમને મળશે છુટકારો. ત્યાર પછી સ્માર્ટ મીટરના કારણે વીજ ચોરી અટકશે. ખોટા રીડિંગથી ખોટા બિલ બનવાની સમસ્યાથી પણ મળશે છુટકારો. પાવર જશે તો ફરિયાદ નહીં કરવી પડે. ઉર્જા ઉપકરણ દીઠ વપરાશની ખબર પડશે. રોજના વપરાશ જોઈને મેનેજ કરી શકશો. મોબાઈલ રિચાર્જની જેમ પ્રીપેડ રિચાર્જ પણ તમે હાલ સ્માર્ટ મીટરની અંદર કરી શકશો. મિત્રો ત્યાર પછીના આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગામડે રહેતા લોકોને થશે હવે ફાયદો. આવી ગઈ છે ખુશ ખબર. હવે મિત્રો ખાસ કરીને નાના મોટા કામો કરાવવા માટે અથવા તો સરકારી કામ હોય, આ કામો કરવા માટે તમારે મિત્રો તાલુકા કક્ષાની અથવા તો જિલ્લા કક્ષાની કચેરી હોય ત્યાં ધક્કા ખાવા નહીં પડે. સરકારી કચેરીના મિત્રો તમે 60થી પણ વધારે પ્રકારના પ્રમાણપત્રો છે એક ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા વર્ષ 2025 અંતર્ગત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આ અંતર્ગત જાહેરાત કરવામાં આવી છે. એ મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડાના લોકોને ગામડામાંથી જ મળી જશે. અને આ માટે અરજદારે 20 રૂપિયાની મામૂલી રકમ છે એ ચૂકવવી પડશે. આ 20 રૂપિયામાંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે, જ્યારે બાકીના 4 રૂપિયા રહેશે એ ગ્રામ પંચાયતની આવક થશે. તો મિત્રો ગામડે રહેતા દરેક લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર. મિત્રો તમારે હાલ તાલુકા કક્ષાની અથવા તો જિલ્લા કક્ષાની કચેરી ધક્કા ખાવા નહીં પડે. તમારે જે પ્રમાણપત્રો જોતા હોય એ પ્રમાણપત્રો તમને ગ્રામ પંચાયતમાંથી જ મળી જશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોને મળશે 9,000 રૂપિયા ખાતામાં. આમ તો મિત્રો આ યોજના હેઠળ નાના અને શ્રીમંત ખેડૂતોને 6,000 રૂપિયાની ખાસ મિત્રો વાર્ષિક આવક થતી હોય છે. અને મિત્રો 11.27 કરોડથી પણ વધુ ખેડૂતોને આ યોજના અંતર્ગત એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2,000 રૂપિયાના હપ્તા મળે છે. આ સાથે મિત્રો એક અપડેટ સામે આવી છે જે અંતર્ગત વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે, જે 3 હપ્તામાં સીધી રકમ છે એ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. હાલ તો મિત્રો રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર બની ગઈ છે. રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે. રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂત મિત્રોને વાર્ષિક 9,000 રૂપિયા મળશે. તો મિત્રો શું ગુજરાતમાં પણ વધુ 3,000 રૂપિયા મળવા જોઈએ? એટલે કે મિત્રો કહી શકાય કે જે રાજસ્થાનની સરકાર છે ત્યાં તો મિત્રો એવી જાહેરાત કરવામાં આવી છે ભાજપ સરકારે કે ખેડૂતોને હવે 3,000 રૂપિયાનો હપ્તો છે મળવા પાત્ર રહેશે, જ્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તો 2,000 રૂપિયાના હપ્તા ખેડૂત મિત્રોને મળતા હોય છે. પરંતુ રાજસ્થાનની સરકારે વધારાના 3,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તો મિત્રો ગુજરાતમાં પણ છેલ્લા 25 થી 30 વર્ષથી ભાજપની સરકાર છે. તો મિત્રો શું ગુજરાતમાં પણ ખેડૂત મિત્રોને 3,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ કરીને ગુજરાતના દરેક ખેડૂત મિત્રો છે આજે મને આ વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો કે ખરેખર ગુજરાતના ખેડૂતોને પણ 3,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો 50 રૂપિયામાં આધાર કાર્ડને લઈને આવી ગઈ છે સૌથી મોટી અપડેટ. જો તમારો મોબાઈલ ફોન ખોવાઈ ગયો હોય અથવા તો કોઈ કારણસર તમારો મોબાઈલ નંબર છે એ નિષ્ક્રિય થઈ જાય તો તમારે આધાર નંબર અપડેટ કરવો મુશ્કેલ બની જતો હોય છે. આધારમાં સૌથી મહત્વપૂર્ણ વિગત સાચી હોવી ખૂબ જ જરૂરી છે અને મોબાઈલ નંબર તો ખૂબ જ અગત્ય છે. કારણ કે મિત્રો સાચો મોબાઈલ નંબર રાખવાથી જ તમે ઘરે બેઠા કોઈ પણ મુશ્કેલી વિના આધાર કાર્ડમાં થયેલી ભૂલોને સુધારી શકો છો, સુધારા વધારા કરી શકો છો. આધાર કાર્ડમાં નામ છે, સરનામું છે, એમાં પણ સુધારા વધારા કરી નાખો છો તમે ઘર બેઠા. આવી સ્થિતિમાં જો તમે પણ તમારા મોબાઈલમાં એટલે કે મિત્રો હાલ તમારા આધાર કાર્ડમાં જૂનો નંબર તમારો નાખ્યો છે અથવા તો એ નવો નંબર તમે લીધો છે તો તરત જ તમે તમારો મોબાઈલ નંબર છે અપડેટ કરાવી લેજો. તમે UIDAની
ઓફિશિયલી વેબસાઇટ પર જઈને ડેટાબેઝમાં અપડેટ કરી શકો છો, અથવા તો નજીકના આધાર જે સેન્ટર હોય છે ત્યાં જઈને પણ તમે તમારા આધારને અપડેટ કરવા અથવા તો સુધારા માટે ફોર્મ છે ભરી શકો છો. આ માટે તમારી પાસેથી 50 રૂપિયાની મામૂલી ફી છે લેવામાં આવશે. તો આધાર કાર્ડમાં સુધારા વધારા કરવાને લઈને સૌથી મોટા સમાચાર કે તમે મિત્રો તમારા આધાર કાર્ડમાં કાંઈ પણ સુધારા વધારા કરવા માગો છો તો તમારે 50 રૂપિયા ફી છે એ દેવી પડશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતામાં આવી જશે પૈસા. પીએમ જનધન યોજના વર્ષ 2024 અને 25 અંતર્ગત સૌથી મોટા સમાચાર. જનધન યોજનામાં જનધન ખાતા ધારકોને મળશે 10,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધા. કેન્દ્ર સરકારે મિત્રો દેશવાસીઓ માટે તો આ એક ખાસ કરીને મિત્રો એક એવી યોજના છે જે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. મોદી સરકારે વર્ષ 2014માં આ પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કરી હતી. જ્યારે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલે કે મિત્રો મોદી સાહેબ છે એ ભારત દેશના વડાપ્રધાન બન્યા હતા ત્યારે આ જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઉપર ખાતું ખોલાવી શકો છો. પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશિષ્ટ સુવિધા એ છે જેમણે જનધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર 10,000 રૂપિયાની લોન છે મળવા પાત્ર રહેશે, જેને ઓવરડ્રાફ્ટ સુવિધા પણ મિત્રો કહેવામાં આવે છે. આ દરેક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમે તમારા મોબાઈલ તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન છે એ માટે અરજી કરી શકો છો. જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. તો મિત્રો જનધન ખાતા ધારકો માટે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે દર મહિને 3,000 રૂપિયા સુધીનું પેન્શન તો ન કહી શકાય, પરંતુ મિત્રો આ એક શિષ્યવૃત્તિ તરીકે આ યોજનાની જાહેરાત થઈ છે. જો તમે પણ મિત્રો 12 પાસ છો તો સરકાર આપશે, જેમાં કેન્દ્ર સરકાર હોય કે પછી રાજ્ય સરકાર, એ વિદ્યાર્થીઓને આપશે 3,000 રૂપિયાની આર્થિક સહાય. આ યોજનાનો લાભ લેવા માટે તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો. રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી સ્ત્રી અને પુરુષ બંનેને 3,000 રૂપિયાની સહાય મળશે. જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી એ ફરજિયાત એક નવો નિયમ છે. તમારા ઘરમાં કોઈ સભ્ય સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ. જ્યારે આ યોજનામાં લાભ લેવા માટે તમે ઓનલાઈન અરજી છે એ પણ કરી શકો છો. સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ, જ્યારે ઓફલાઈન ફોર્મ ભરતી વખતે તમારું આધાર કાર્ડ છે, તમારી પાસ ખાસ મિત્રો 12 પાસ માર્કશીટ છે, તમારું લિવિંગ સર્ટિફિકેટ છે, જાતિના દાખલાની જરૂર પડશે. જ્યારે તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થઈ જશે ત્યારે તમે જે બેંક અકાઉન્ટ નંબર આપ્યો છે તેમાં દર મહિને 3,000 રૂપિયા આવવાનું શરૂ થઈ જશે. હાલમાં આ યોજના ભારતના અમુક રાજ્યમાં જ શરૂ છે, પરંતુ ટૂંક સમયની અંદર સમગ્ર ભારત દેશની સાથે સાથે ભારતના જે પણ રાજ્યો છે ત્યાં અને ગુજરાત રાજ્યમાં પણ આ રોજગાર સંગમ યોજના છે એ પણ શરૂ થઈ શકે છે. તો વિદ્યાર્થીઓને 3,000 રૂપિયાની શિષ્યવૃત્તિ તરીકે સહાય છે એ પણ મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રોને હવે મોબાઈલ ખરીદવા માટે મળશે 6,000 રૂપિયાની આર્થિક સહાય. ખેડૂત મોબાઈલ સહાય યોજના, જેમાં મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. આ ખેડૂત પોર્ટલ પર જઈને તમે આ યોજના અંતર્ગત સવિસ્તાર માહિતી મેળવી શકો છો. સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો વિચાર કરી રહ્યા છો તો ગુજરાત સરકાર તમને આપશે 6,000 રૂપિયાની સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ખાસ કરીને મિત્રો કહી શકાય કે ₹6,000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવશે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય, આ બંને કેસોમાં સહાય મળવાપાત્ર રહેશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરાવી શકો છો. થોડા દિવસોમાં તમે કરેલી જે અરજી છે એ મિત્રો પાસ થઈ જશે, એપ્રુવલ થઈ જશે, ત્યારે તમે આપેલા જે બેંક અકાઉન્ટ નંબર છે એમાં આ 6,000 રૂપિયાની નાણાકીય સહાય છે જમા થઈ જશે. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ, જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા પણ આવશ્યક છે. ઘરના દરેક સભ્યને આ સહાય યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર રહેશે. જો કોઈ ખેડૂત 13,000 રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના 40% મુજબ 5,200 રૂપિયાની સહાય મળશે. 6,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ એટલે કે 5,200 રૂપિયાની સહાય છે તમને મળવાપાત્ર રહેશે. તો હાલ ખેડૂતો માટે મોબાઈલ ખરીદવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે.
તેમના વિશે વાત કરીએ તો મિત્રો હાલ પશુપાલકોને થશે હવે ફાયદો, 10,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે. ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના વર્ષ 2025ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક ગાય માટે 900 રૂપિયાની નાણાકીય સહાય દર મહિને મળવા પાત્ર રહેશે. એટલે કે દરેક ગાયોને 900 રૂપિયાની સહાય એટલે કે વાર્ષિક 10,800 રૂપિયાની સહાય મળશે. આ સહાય ગાયના સંભાળ ખર્ચના મદદ કરવા માટે મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ, તેમની પોતાની જમીન હોવી જોઈએ અથવા તો ભાડાની જમીન પર ખેતી કરતા હોવા જોઈએ. જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતને વધુમાં વધુ 4 ગાય દીઠ સહાય છે મળવાપાત્ર રહેશે. સાથે સાથે મિત્રો જો આપણે વધુ માહિતી મેળવીએ જેથી જે પણ પશુપાલકો આ યોજના અંતર્ગત અરજી કરવા માગતા હોય તો તે પશુપાલન વિભાગની જે વેબસાઇટ છે ત્યાં જઈને ઓનલાઈન અરજી કરી શકે છે અથવા તો નજીકના પશુપાલન વિકાસ અધિકારી PPOની ઓફિસમાંથી પણ ઓફલાઈન ફોર્મ છે એ તમે ભરી શકો છો, જમા કરાવી શકો છો. જ્યારે ઓનલાઈન અરજી કરતી વખતે આધાર કાર્ડ છે, જમીનનો દસ્તાવેજ છે, પશુપાલન નોંધણી પ્રમાણપત્ર છે, બેંક ખાતાની વિગતો છે, આ તમામ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હવે યુરિયા ખાતર ખરીદવા માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 50%ની સબસિડીની જાહેરાત પણ કરવામાં આવી છે. મિત્રો જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આપણા ગુજરાત રાજ્યના પ્રવાસે આવ્યા હતા ત્યારે મિત્રો ગાંધીનગર ખાતે એક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. સહકારી દિવસની ઉજવણીના ભાગરૂપે કહી શકાય કે આંતરરાષ્ટ્રીયકૃત સહકાર દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશના 2 લાખથી પણ વધુ પંચાયત ઘરોને અપેક્ષ સાથે જોડવાની જાહેરાત કરી છે. આ સાથે જ તે જ દિવસે ગુજરાતના ખેડૂતોને પણ મોટી ભેટ આપવામાં આવી છે એવી જાહેરાત કરવામાં આવી છે. હવે ખાસ મિત્રો ખેડૂતો માટે નેનો યુરિયાના 50% સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. અમિત શાહે નાણાકીય વર્ષ 2024 અને 25 માટે સરકારની AGR2 યોજના હેઠળ દેશના એટલે કે ખેડૂતોને હાલ મિત્રો આ યોજના અંતર્ગત સહાય મળશે. 50% સુધીની સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે આ કાર્યક્રમમાં સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તકે 3 ખેડૂતોને નેનો યુરિયાની કીટ પણ આપવામાં આવી હતી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. 5 લાખ રાશન કાર્ડ બંધ થવા જઈ રહ્યા છે. કારણ કે મિત્રો સુપ્રીમ કોર્ટે એક તરફ ઈ-સ્ટોમ પોર્ટલ પર રજીસ્ટર થયેલા દરેક શ્રમિકોને NFSAમાં સામેલ કરવાનું વચન આપ્યું છે અને તેમને 1 મહિનાની અંદર રેશનિંગનું અનાજ મળતું રહેશે તેવી પણ હાલ જાહેરાત અને ચુકાદો આપ્યો છે. બીજી તરફ ગુજરાત સરકારે રાશન કાર્ડની સંખ્યા ઓછી કરતી જશે. છેલ્લા 3 મહિના સુધીમાં અનાજ નથી લીધું. યમના પુરવઠા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 5 લાખ રેશનિંગનું અનાજ મળતા જે રાશન કાર્ડ ધારકો છે, નાગરિકો છે, એમના રાશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવ્યું છે. એટલે કે મિત્રો હાલ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે એવી જાહેરાત કરી છે કે રાશન કાર્ડ ધારકોને છેલ્લા 4 થી 5 મહિના અંતર્ગત રાશન લેવા નથી આવ્યા તો સરકારને એવું લાગે છે કે રાશન કાર્ડ ધારકોને અનાજની જરૂર નથી. તો એને લઈને મિત્રો હાલ ખાસ કરીને ગુજરાત સરકારે અને ભારત સરકારે રાશન કાર્ડમાં નવા નિયમો લાગુ કર્યા છે. સુપ્રીમ કોર્ટ તરફથી પણ મિત્રો ઈ-સ્ટોમ પોર્ટલ પર રજીસ્ટર થયેલા શ્રમિકો માટે જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ ગુજરાત સરકારે એવું કહ્યું છે કે હવે 5 લાખ રાશન કાર્ડ છે એ બંધ કરી આપવામાં આવશે. તો મિત્રો તમે જો તમારું રાશન કાર્ડ એક્ટિવ રાખવા માંગતા હોય, ભલે તમે અનાજ લેવા નથી ગયા પરંતુ તમારું રાશન કાર્ડ એક્ટિવ હોવું ખૂબ જ જરૂરી છે, તો તમે મિત્રો ખાસ કરીને KYC પ્રક્રિયામાંથી છે પસાર થઈ જશો તો તમારું રાશન કાર્ડ એક્ટિવ રહેશે અને તમને મળવાપાત્ર અનાજ છે તમને રેગ્યુલર મળતું રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ વાહન ચાલકો ચેતજો કારણ કે નવા નિયમો લાગુ થયા છે ટોલ ટેક્સને લઈને. નીતિન ગડકરી દ્વારા હાલ મિત્રો એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે હાલમાં સમગ્ર ભારત દેશની અંદર જે ટોલ સિસ્ટમ છે એ થોડા દિવસોની અંદર થોડા વર્ષોની અંદર નાબૂદ કરી આપવામાં આવશે અને એમની જગ્યાએ મિત્રો જે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ છે એ લાગુ થશે. તો મિત્રો આ સિવાય નીતિન ગડકરીએ એવી જાહેરાત પણ કરી છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો નિર્ણય એટલે કે સેટેલાઇટ આધારિત જે ટોલ સિસ્ટમ થશે એનો જે નિર્ણય છે એ વસૂલાતની અંદર વધારો થઈ અને જે ટોલ પ્લાઝા ઉપર જે ભીડ થતી હતી એ ભીડમાં પણ ઘટાડો જોવા મળશે. એટલા માટે મિત્રો આવનારા દિવસોની અંદર સમગ્ર ખાસ કરીને ભારત દેશની અંદર પણ આ નવો નિયમ છે લાગુ થઈ શકે છે. સાથે મિત્રો આવનારા દિવસોની અંદર પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે મિત્રો જેટલી પણ મુસાફરી કરો છો એટલા પૈસા તમારા બેંક ખાતામાંથી કાપવામાં આવશે. પરંતુ ગુજરાત અને ભારત દેશની અંદર આ નવો કાયદો ક્યારથી લાગુ થાય એ અંગે અત્યારે કોઈ પણ મિત્રો જાહેરાત છે એ કરવામાં આવી નથી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 5
1000 રૂપિયાનું પેન્શન મળશે. અટલ પેન્શન યોજના વર્ષ 2025ને લઈને સૌથી મોટા અપડેટ સામે આવી રહ્યા છે. જો તમે મિત્રો નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષની ઉંમર પછી દર મહિને માત્ર 210 રૂપિયાનું રોકાણ કરો છો, આ રકમ જમા કરો છો, તો તમને દર મહિના 5000 રૂપિયા સુધીનું પેન્શન છે મળવાપાત્ર રહેશે. અને આ સહકારી યોજના છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમે પણ દર મહિને 5000 રૂપિયા સુધીનું પેન્શન મેળવવા માગો છો, તો તમારે હાલ દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તો તમે દર મહિને 1000 રૂપિયાનું પેન્શન મેળવવા માગો છો, તો દર મહિને તમારે 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે આ યોજના